જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે હું તમારા માટે લઈને આવી છું ઝટપટ બની જાય તેવી પાવભાજીની ભાજી, જે એકદમ જલ્દી બની જશે અને ટેસ્ટી પણ હશે. જો સવારમાં તમારે લેટ થતું હોય અને ટિફિનમાં કંઈક યુનિક દેવું હોય તો આ રેસીપી તમારા માટે છે. તેના માટે કોબી, ફૂલગોબી, વટાણા, બટેટા લઈ તેને સમારી લીધા છે. પછી એક પ્રેશર કુકરમાં બટર અને થોડું તેલ નાખીને એને મેલ્ટ થવા દેવાનું છે. પછી એમાં જીરું, આદુ મરચાંની પેસ્ટ, આદુ મરચાં લસણની પેસ્ટ, ઝીણા સામેરેલા કાંદા અને કાંદાને થોડી વાર સાતળવા દેવાના. કાંદા થોડા સાતળાય પછી આપણે ઝીણા સમારેલા ટામેટાં ઉમેરવાના છે. ટામેટાં ઉમેર્યા બાદ પછી આપણે તેમાં બધા થોડા મસાલા કરી દેવાના છે. તો સ્વાદ અનુસાર મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું અને પાવભાજીનો મસાલો ઉમેરવાનો છે. અને જ્યાં સુધી મસાલો અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે. અને થોડું લાગે મસાલા થોડા ચોંટે છે તો તેમાં થોડું પાણી ઉમેરો અને મસાલાને એકદમ સરખી રીતે કૂક થવા દો. જો મસાલા એકદમ કૂક થશે સરખી રીતના તો પાવભાજીનો ટેસ્ટ સરસ આવશે. અને આવી જ નવી રેસીપીઓ માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પછી હવે આપણે ટામેટાં પણ સોફ્ટ થઈ ગયા છે અને મસાલા પણ સડી ગયા છે, તો આપણે જે વેજીટેબલ હતા એ આપણે ઉમેરી દેવાના છે. અને પછી તેને પ્રોપર મિક્સ કરી અને આપણે 2 થી 3 કપ જેટલું પાણી નાખવાનું છે. અને કાં તો પછી વેજીટેબલ પાણીથી ઢકાઈ જાય, ડૂબી જાય એટલું ઉમેરવાનું છે. અને પછી હવે 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાના છે. તો હવે આપણે જોઈ લઈએ 3 થી 4 વિસલ થઈ ગઈ છે, એર રિલીઝ થવા દઈએ. તો આપણે વેજીટેબલ પણ એકદમ સોફ્ટ રીતે થઈ ગયા છે અને એક મેશરની મદદના વડેથી આપણે તેને મેશ કરી લેવાના છે. જો કેવી સરસ મેશ થઈ ગઈ છે, એકદમ મેશ નથી કરવાના, થોડા આખા પણ રાખવાના છે. પછી આપણે એક તડકો તૈયાર કરવાનો છે. તેના માટે મેં બટર થોડું મેલ્ટ થાય અને ગેસ બંધ કરી દીધો છે. અને પછી એમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખ્યું છે. અને આ તડકાને આપણે ભાજી ઉપર નાખી દેવાના છે. પછી એમાં ઉપરથી તમે થોડું લીલા ધાણા નાખવાના છે. તો ગરમા ગરમ ભાજીની ભાજી આપણી રેડી છે, જે બને તો એકદમ ફટાફટ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવી જ નવી રેસીપીઓ માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવા